બાળપણ યાદ આવ્યું, પણ કેવી રીતે યાદ આવ્યો? અરે ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો, આજ ઘેરો છે કા મારું કુટુંબ ને પરિવાર જો મીઠો સાયડો છે મારા બાપનો. રામદેવજી બાપા વિચાર કરે છે, પણ શું વિચાર કરે? મેં તો આંગળી પકડી મારા બાપની, અને હાલ તો હું તો ત્યારે ડગુ મગુ સાલ રે મીઠો સાયડો સે મારા બાપનો. હે યાદ મીઠો સાયડો સે મારા બાપનો. અરે હા મારા રામ, અને તારે અમારી યાદ આવે ને, અરે મારા રામ, તારે દર્શન જેવા આવજે મારા બાપ, તારે દર્શન જેવા આવજે. અરે પિતાજી, અરે માતાજી, કે જ્યારે જ્યારે તમે મને યાદ કરશો હા મારા રામ, ત્યારે રામદેવ સ્વરૂપે હું જરૂર તમને દર્શન આપીશ, જરૂર તમને દર્શન આપીશ પિતાજી. આજ તમારો પુત્ર રામદેવ તમને વસન દઈ જાય છે પિતાજી, વસન દેશે. અરે પિતાજી, અત્યારે સંધાય સગા વાલા સગા સંબંધી સંધાય ત્યારે આવી ગયા છે, હા મારા રામ, પણ પોકરણગઢ થી મોટાભાઈ વિરમદેવ જે નથી આવ્યા, એને અત્યારે કોઈ માણસને મોકલો અને તેડી અને રણુજાની અંદર લાવે. છેલ્લી ઘડી અને છેલ્લી વારનો મારે એને હાથથી કસુવો પીવાનો છે. હલે મારા રામ, હરે પ્રધાનજી, પોકરણગઢ કોઈ માણસને મેકલો અને મોટા ભાઈ વિરમદેવને તેડવા મેકલો. બહુ સારું મહારાજ. અત્યારે ત્રણે બહેનો લાછા લસવીને શિગુડા, ત્રણે બહેનો તારે રિસાઈ અને રંગ મહેલમાં બેઠા છે. તો અત્યારે હું છેલ્લી ઘડી વાર મારું ત્રણે બહેનોને હું મળી આવું. આવી રીતે લાસા લક્ષ્મી અને બેન સગુણા રંગમહેલ ની અંદર ત્રણે બહેનો રિસાઈને બેઠી છે, કારણ કે એમનો માડી જાયો વીર રાખડીનો બાંધનાર આજ મળવા માટે આવે છે, અને ત્રણે બહેનો આજ રંગમહેલની અંદર બેઠા હોય છે.
અને રામદેવજી બાપા રંગમેલના આજ આગેથી હાથ કરે છે, પણ બહેનોને કેવી રીતે હાથ કરે છે? અરે બેન લાછા, અરે બેન લક્ષ્મી, અરે બેન છગુણા, અરે કેમ તમે તરણમાંથી એક કે બેનું બોલતું નથી? અરે બેન લાછા, અરે લક્ષ્મી, અરે બેન છગુણા, કેમ મારથી તમે તરણે રીસાન બેઠા છો? આજ તમારો વેરો રામદેવ તમને બોલાવે બેનો. બોલો બેનું બોલો. અરે બેનો, અત્યારે હું રાજમહેલ માંથી માત પિતાને મળીને આવ્યો ને છેલ્લી વારે હું તમને મળવા આવ્યો છું. અરે બેનું બોલો. જો આજ તમે નહીં બોલો, અમારો વીર પોતે તમારી સાથે જો બોલવા નહીં આવે બેનો. આ છેલ્લી વાર છે. હે રામ રામ બે, તો હું જાઉં છું બેનો, હું જાઉં છું. અરે બેનો, છેલ્લા મારા પ્રણામ છે અને હું જાઉં છું બેનો, હું જાઉં છું. લીંબોળીની ગાજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય. આજ લીંબોળીની ગાજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય. ઈચકો નાનો તેલનો એવો આમ ઝૂલણીનો જાય. કોયલ ને મોરલા બોલે, બેબીનો ઈચકો ડોલે. લીલુડા લીમડા હેઠે બેબી માં ઈચકે ઈચે. કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી. કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી અને ભાઈલો ઝુલાવે લાડકી. અરે ભાઈની બેની લાડકી ભાઈલો ઝુલાવે બેનડી ઝૂલે, ભાઈલો ઝુલાવે લાડકી. કોયલ ને મોરલા બોલે, બેનીનો ઈચકો ડોલે. લીલુડા લીમડા હેઠે બેની માં ઈચકે ઈચે. કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી. કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે લાડકી. અરે ભાઈની બેની લાડકી ભાઈલો ઝુલાવે બેનડી ઝૂલે, ભાઈલો ઝુલાવે લાડકી. અરે ભાઈ, તું જન્મો જન્મ અમારો ભાઈ રહેજે ભાઈ, તું અમારો ભાઈ રહેજે. અરે બેન, કે હું જન્મો જન્મ હું તમારો ભાઈ રહીશ અને જન્મો જન્મ તમે મારું બેનું રહેશો. જાઓ મારું બેનું, જાઓ બેનો, જાઓ બેનો, જાઓ. આવી રીતે રામદેવજી બાપાએ બહેનોને કીધું છે કે જન્મો જન્મ તમે મારા બેન રહેશો. હા, કે તારી માતા મિનલ દેવને અને પિતા અજમલ રાયને મેં સમજાયું, તરણે મારી બહેનોને સમજાયું, પણ અત્યારે આ મારી રણુજાની રહીશને હું કઈ રીતે સમજાવીશ? મારે આધારે ભક્તો સંતો સતી જતી ગત ગંગા સૌ એ આધારે કોની વહુ મારે સંતાઈને મેકીને જવા કે અત્યારે આ મારી મારવાડ જેવી ધરતી
છોડી અને 53 વર્ષે મારી આજ સમાધિ લઈ સૌ ધામ જાઉં